અડાજણમાં કારમાં આગ લાગવાની ઘટના બની છે। જે સુરતથી હાલ વિગતો સામે આવે છે, જ્યાં પાર્કિંગમાં મૂકવામાં આવેલી કારમાં આગ લાગી ગઈ હતી। કારના બોનેટમાં આગ લાગતા લોકો ભયભીત જોવા મળ્યા હતા। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં કરી દીધી છે। ત્યારે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી। ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા। ત્યારે આગને હાલ કાબૂમાં લઈ લેવામાં આવે છે। કારના બોનેટમાં આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। સુરતના અડાજણમાં કારમાં આગ લાગી ગઈ હતી। ત્યારે પાર્કિંગમાં કાર મૂકવામાં આવી હતી। ત્યારે પાર્કિંગમાં મૂકવામાં આવેલી કારમાં આગ લાગવાની ઘટના બની છે। કારના બોનેટમાં આગ લાગતા લોકો ભયભીત થઈ ગયા હતા। ત્યારે ફાયર વિભાગને આ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી। ત્યારે ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરતા આગને કાબૂમાં લઈ લેવામાં આવે છે। સદનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। તો શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી ગઈ હોવાનું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે। સદનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। તો કારના બોનેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે।